हमारी मांगे पूरी करो, આપણો પગાર જલ્દી ચૂકવો। આપણે શું રજૂઆત છે આપણી? કામદાર રાજ્ય વીમા યોજના તેની 1 થી 49 ડિસ્પેન્સરી છે। એની શાખાઓમાં વિશ્વ એન્ટરપ્રાઇઝ એજન્સી દ્વારા અમે બધા નિમણૂક થયેલી છે અમારી એઝ એ ફાર્માસિસ્ટ તરીકે, ક્લર્ક તરીકે, સ્ટાફ નર્સ અને જુનિયર ફાર્માસિસ્ટ। તમારી માંગણી શું છે? એટલે 3 મહિનાથી પગાર જે થયો નથી, 3 મહિનાથી અમારો પગાર ચૂકવો, બસ એ જ અમારી માંગણી છે। ઓફિસરે જે લખાયો છે અત્યારે વીમા યોજનાએ તમારી ઉપર કઈ એક્શન લીધું છે કે શું કહી છે? બનાવ્યું છે વિશ્વ અમારી ઉપર કોઈ એક્શન નહીં લીધું તો જે અમારા ડોક્ટર છે અને અમારા સપોર્ટમાં છે બધા એવું જ કહે છે કે જ્યાં સુધી તમારો પગાર ના આવે કે જ્યાં સુધી તમારો કોન્ટ્રાક્ટ ના થાય ત્યાં સુધી તમારે આવું નહીં। બરાબર 3 મહિના થઈ ગયા, 15 દિવસ 16મો દિવસ છે, કોઈ પગાર ચૂકવાયો નથી કે ના અમને કોઈ કોન્ટ્રાક્ટ પણ રિન્યુ નથી થયો। અત્યારે હોસ્પિટલ ચાલુ છે કે બંધ છે? અત્યારે હોસ્પિટલ ચાલુ છે, બરાબર। સામે હડતાલ પછી કોઈ જતું નથી, જે આઉટસોર્સિંગ સ્ટાફ છે એ લોકો જતા નથી। ઓકે, આપણે લેડીઝોમાં છે કોઈ? લેડીઝોમાં શું બેન તમારું શું કહેવું છે? 3 મહિનાથી સેલેરી નહીં હતી, ઘર કેમનું ચલાવવું, ઘર અમારી ઉપર ચાલે છે। બરાબર ઘરમાં છે। છોકરા નાના છે, બરાબર। લાઇટ બિલ, ગેસની બોટલ, રાશન ભરવું, બરાબર છે, કઈ રીતે ઘણી બધી તકલીફો પડે છે। બરાબર છે। તમે કેટલા આપણા બહેનો છે, લેડીઝો કેટલા કામ કરે છે એમાં, વર્કરમાં આમાં? અમારે ત્યાં 6 જણા છે। ઓકે, બરાબર છે। ટોટલ 100 જણાનો સ્ટાફ છે તમારો? ઓકે, કામદારોનો જ 250નો સ્ટાફ છે। બરાબર છે। તમને છેલ્લા કેટલા સમયથી પગાર ચૂકવવામાં નથી આવ્યો? 3 મહિનાથી ઉપર 15 દિવસ થઈ ગયા, નવેમ્બરથી 3 મહિનાથી પગાર ચૂકવવામાં નથી નવેમ્બરથી આવ્યો, પગાર નથી થયો અમારે। બરાબર છે। ભારત ન્યૂઝ સમાચાર આ તમે જોઈ શકો છો કે છેલ્લા 3 મહિનાથી આ લોકો લડત લડી રહ્યા છે। આ લોકોને છેલ્લા 3 મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવતો। બધી જગ્યાએ જ્યાં કોઈ જગ્યાએ સંતોષકારક જવાબ મળ્યો નથી અમને। જે ગૃહિણી છે, જે ઘરકામ સંભાળી રહ્યા છે, આજે એમની પણ આપત્તા આવી રહી છે। જો આ સરકાર આટલું મોટું સંચાલન ચલાવી શકતી હોય તો આટલું નાનું એવું વીમા યોજનાનું જે કાર્ય છે આજે ના ચલાવી શકતી હોય તો આજે એક સમાજ માટે અને મહિલા માટે પણ એક બહુ અઘરી વાત કહેવાય કે જેથી કરીને આટલું મોટું પબ્લિકના ફંડના પૈસા જે આવતા હોય અને એ જ પૈસાને આજે વર્કરો જે એમના કામ કરે છે એમના માધ્યમથી એમને ચૂકવવામાં એમનો પગાર નથી ચૂકવવામાં આવી રહ્યો। આજે એ બહુ મોટી ગંભીર સમસ્યા છે। મનસુખભાઈ લાઈવ, ભારત ન્યૂઝ સમાચાર, ધન્યવાદ।